તો મિત્રો જોઈ શકો છો આપણે અત્યારે ગાડી ઉપર જઈ રહ્યા છીએ બહાર. આમ તો ચાલુ ગાડી વિડીયો શૂટિંગ ન કરાય, આપણે કરીએ અત્યારે એવું બધું કાંઈ ટ્રાફિક ન હોય એટલે હાલ કર્યા કરી. બે તો ઘણા દિવસથી લગભગ કહેતા હતા હવે બધા સબસ્ક્રાઈબર બધા થોડા વધી ગયા ને એટલે એ કે ભાઈ તમે વિડીયો મૂકતા નથી, ડેલી બ્લોગ મૂક્યો છો અને આમ તેમ. પણ મેં કીધું ભાઈ આપણે કામ જ એટલું રહે ને ભાઈ આપણે એટલે તું હમણાં વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો એટલે જો આપણે ચાલુ ગાડી અત્યારે વિડીયો ઉતારી અને જોવો તમે આગળ સુરત સિટી તમને થોડું ઘણું બતાવું કેવો માલ છે માહોલ છે એવું બધું. આપણે ફોટા બોટામાં ન આવી જાય હવે ફોટો પાડલે એક તો આપણે જે તમે જોયું તે મોઢું મારું હમણાં હેલ્મેટ બેલ્મેટ પહેર્યું નથી એ ભાઈ આ બધા આડા ઉતરે ઘૂમ કરતા ક્યાં જવું. અને થોડા ઘણા અમુક જગ્યાએ રોડ સારા, અમુક જગ્યાએ રોડ ઠીક છે એવા બધા કોઈ કંઈ ખાસ નથી. પણ વાંધો નહીં, થોડું ઘણું ડેવલપ થાય છે હોય છે. પછી રોડ આમ ક્યારેક થાય એમને ભાવનગરના જ રોડ ખરાબ છે, ભાવનગરના ની આઈને ખરાબ જ છે. ગુજરાતમાં બધી હાલત એવી છે ને આ બધે બમ્પ તો પણ બાપા હું તમને વાત કરું બમ્પની. આપણે અત્યારે ફિલહાલ બહાર આંટો મારવા નીકળ્યા છીએ, જોકે બેઠા કંટાળતા હતા એટલે મેં કીધું થોડુંક સુરત એક્સપ્લોર કરીએ. એટલે આપણા ચેનલમાં બધા જોકે ભણેલા ગણેલા ઇંગ્લિશ તો આવડતું જ હોય છે, ન આવડતું એને આપણે કીધું એક્સપ્લોર એટલે થોડુંક સુરત જોઈએ એમ એક્સપ્લોર કરીએ. હા આપણે આજુબાજુ જોતા નથી કોઈને, કારણ કે આજુબાજુવાળાને થતું હોય કે આ હું એટલે ગાડીમાં બડબડ ગીરા કરે છે હોય એવું બધું હોય જ તે ભાઈ સમજ્યા કે બાજુવાળો કંઈક કરતો હોય એટલે ત્યાં જ ધ્યાન હોય બધા. આપણે એવું બધું થોડું ઘણું સાઈડમાં રાખી અને આપણે ત્યાં વિડીયોનું કામ કરીએ એવી જરા પૈસા કમાવાનું જોઈને પૈસા તો થઈ જ જવાનું ધીરે એટલે એવું બધું છે ભાઈ. બાકી તમે કહો શું હાલે છે તમારે બધાને શાંતિ મોજ છે બરોબર દેખાય છે ને ભાઈ? દેખાય છે ને બરોબર મારું મોટું? હા આ ભાઈ છે આપણે વિડીયો ઉતારતા હતા ને જોતા હતા આપણને. સબસ્ક્રાઈબ કરજો ભાઈ. જોયું તમે? એટલે આપણને આવી રીતે માણસો આપણને આજુબાજુ બધા જોતા જ હોય છે એટલે વાંધો નથી એવો કઈ. કહી દીધું આપણે ભાઈને સબસ્ક્રાઈબ કરજો. ભાઈ બંધમાં રાજી થઈ ગયા થોડો ઘણો. શું વાત છે ભાઈ, ઉપડી જવાનું થોડાક ટાઈમમાં આપણું એવું બધું છે. અત્યારે આપણે આ બાજુ નથી જવાનું, સીધું જવાનું છે, પેટ્રોલ પુરાવાનું છે. તો આ એમાં થોડું ઘણું પેટ્રોલ તો છે એમ તો, પણ લાલ કાર્ડ આવી ગયું તો આપણે નખી દઈએ. પછી આપણે થોડું ઓફિસ જવાનો રસ્તો હોય ને ત્યાં પેટ્રોલ પંપ આવતું નથી, બહુ કાંઈ આગું નથી પણ પેટ્રોલ પંપ આવતું નથી. પછી આપણે ક્યારેક જવાનું છું અને ઓસિન્સરનું પેટ્રોલ ફૂટી જાય ધક્કો મારીને જવું પડે. એની કરતાં મેં કીધું નખાવતા જાય, બીજું એમાં કંઈ હોય નહીં. આપણને પાછો કોકનો ફોન આવે છે અત્યારે. હા તમને હરખું બધું દેખાતું નહીં હોય, ક્યારેક ફોન આડો થઈ જાય. ફોન જોવો કે આગળ જોવું ગાડી વાગી. થોડુંક આપણે અઘરું કામ કરવી છીએ પણ વાંધો નહીં હાલે. હાલો આપણે થોડુંક વાર વિડીયો અહીંયા હું રાખી દઈએ છીએ. ફોન આવે કોકનો ફોન ઉપાડ લઈ એ સારું. હાલો મિત્રો, તો આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા હતા. આ ભાઈ છે પેટ્રોલ નખાય છે, જોઈ લો તમે. જાજુ દેખાડાય નહીં તમને, નકર તમને એમ થાય. તો મિત્રો આપણે પેટ્રોલ પુરાવી નીકળી ગયા છીએ. આપણે પુલ ઉતરી ગયા. થોડુંક મેપમાં જોતા હતા ને એટલે ટાઈમ ન રહ્યો પુલ ઉપરથી વિડીયો ઉતારવાનો. ક્યાંય નહીં, હજી આપણે સુરતમાં છીએ, તમને ક્યાંય નથી જવાના. પછી તમને ક્યારેક સુરતના પુલ ને બધું બતાવશું. ચાલુ ગાડી બહુ વિડીયો ન ઉતારાય તો જગાઈ જાય. એવું ફોન બોન આવે છે કોણ એવું લાગે છે. આપણે ફોન આ રાખ્યો છે ને એટલે ફોન બોન આવે ને જેથી સીધો લઈને ઉતારો કે આપણે ઉપાડ લેવા થાય ને આવું છે ભાઈ. જોવો સુરત તમે સાઈડ કાપી લઈએ જરાક થોડીક જગ્યામાંથી. જો ઓ બાપા જોઈ લ્યો તમે, 3 જણા જાય છે એ સમાતા નથી.
હાલો હું તમને પછી નિરાજ ચાલુ કરું વિડીયો વડ્યા રહેજો આગળ. પછી આપણે વાત કરી ચાલુ ગાડી અત્યારે કાંઈ નથી, ટ્રાફિક થોડું ઘણું તો આગે જાય, ખોટા કંઈક ભટકાઈ જાય, મમરા ભરાઈ જાય, એવું ન કરાય. એટલે કરીએ પછી આપણે વાત આગળ. હા મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે અહીંયા કેફે બેઠા છે. હા આપણે જઈએ છીએ અત્યારે બાજુ. એના ભાઈબંધો હતા બે, એ બહાર ઊભા હતા. આપણે અત્યારે કોમ્પ્લેક્સમાં એન્ટ્રી લઈ રહ્યા છીએ, જોઈ શકો છો. માણસો બધું આવે છે. લીલો દરવાજો દેખાય ને એ કેફેનો છે. હોય આજે મિત્ર નીકળ્યા એના ભાઈબંધો જ છે. હર્ષિલભાઈ બેઠા છે.